મિત્રો, આજે આપણે દર્શન કરીશું શ્રી પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરના, કે જેમાં બધા જ ધર્મોને સમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે. અને ત્રિમંદિરમાં અનેક ધર્મના દેવી દેવતાની સ્થાપના કરેલ છે. તો ચાલો દર્શન કરીએ. મિત્રો, આ ત્રિમંદિર આવેલ છે રાજકોટ અમદાવાદ હાઈવે પર. અહીં હાઈવે પર જ આવે છે ત્રિમંદિર. તમે રાજકોટથી અંદાજે 10-12 કિલોમીટર ચાલશો એટલે ત્યાં જ આવે છે આ ત્રિમંદિર. મિત્રો, એ મંદિરના પરિસરમાં આવતા અહીં મોટો એવો સુંદર મજાનો બગીચો આવે છે. અહીં તમે દર્શન કરી બેસી શકો છો. મિત્રો, આપણે પહોંચી ગયા છે એ ત્રિમંદિરના પટાંગણમાં. ચાલો આપણે દર્શન કરીએ. તો મિત્રો, દર્શન કરીએ મહાદેવના. હર હર મહાદેવ. મહાદેવ બધાના દુઃખ દૂર કરે. મિત્રો, દર્શન કરી લઈએ દાદા ભગવાનના, નિરૂમાના, કે જેમની પ્રેરણાથી હજારો લોકો દુઃખ મુક્ત થાય છે. મિત્રો, એ મંદિરમાં અનેક દેવી દેવતાની સ્થાપના કરેલ છે. આપણે એમના પણ દર્શન કરીએ. વર્તમાન તીર્થકર શ્રી સિમધર સ્વામી. મિત્રો, દર્શન કરીશું શ્રીનાથજીના, શ્રી કૃષ્ણ ભગવાનના, શ્રી તિરુપતિ બાલાજીના. મિત્રો, દાદા ભગવાન બધા જ ધર્મને સમાન દ્રષ્ટિએ જોતા હતા. તે આપણે આ મંદિરમાં જોઈ શકીએ છીએ. કે જેમાં બધા જ ધર્મના દેવી દેવતાની સ્થાપના કરેલ છે. દર્શન કરી લઈએ આપણે બધા દેવી દેવતાના. દર્શન કરીએ અંબાજી માતાના. મિત્રો, અહીં મંદિરે સત્સંગ હોલ પણ આવેલ છે. તો આપણે ત્યાં પણ જોવા જઈશું. તમે પણ આવો છો તો રવિવારે આવો તો સત્સંગ હોલમાં દાદા ભગવાન પ્રેરિત શો પણ થાય છે. તો તે પણ સાંભળવા તમે જજો. મિત્રો, અહીં સામે જ આવેલ છે સત્સંગ હોલ, તો આપણે એ પણ જોવા જઈશું. મિત્રો, આ સત્સંગ હોલ અહીં મંદિરની નીચે જ આવેલ છે, જેમાં લોકોને શો બતાવવામાં આવે છે. અત્યારે સ્કૂલના બાળકો શો જોઈ રહ્યા છે, જેમાં બાળકોને બતાવવામાં આવે છે કે બાળકોમાં સારા વિચારો આવે તે હેતુથી શો બતાવવામાં આવે છે. તમે પણ અહીં સ્કૂલના બાળકોને લઈને મંદિરે દર્શન કરવા આવો છો તો બાળકોને આ શો જરૂર બતાવજો.
તમે અહીં મંદિરના સભ્યોને જાણ કરશો એટલે તે સ્કૂલના બાળકોને શો બતાવશે અને અન્ય લોકો માટે અહીં રવિવારે શો બતાવવામાં આવે છે. મિત્રો, હું આશા રાખું છું કે દાદા ભગવાન પર આધારિત નિષ્પક્ષપાતી ત્રે મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. એ બાળકો માટે સારી એવી એક્ટિવિટી છે. એ બાળકો રમી શકે, હિંચકા છે, લપોસિયા છે. મિત્રો, અહીં કેન્ટીન પણ આવેલ છે જેમાં તમે નાસ્તો કરી શકો છો. અહીં ભોજનશાળા પણ આવેલ છે જેમાં તમે બપોરે સાંજે પ્રસાદી લઈ શકો છો. તેના માટે તમારે અહીં ટોકન લેવું પડશે. મિત્રો, તમારે અહીં રાત્રિ રોકાણ કરવું હોય તો અહીં અતિથિ ગૃહ પણ છે કે જેમાં તમને રૂમ ભાડે મળી જશે. મિત્રો, અહીં મંદિરનું સારું એવું પાર્કિંગ છે. તમે અહીં તમારા વાહન પાર્કિંગ કરી શકો છો. તમને અહીં મંદિર આવવા માટે અહીં હાઈવે સુધી વાહન મળી જશે. ત્યાંથી તમારે થોડું ચાલવું પડશે. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ત્રે મંદિરમાં બિરાજમાન દેવી દેવતાના. તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.